હવે કેનેડાના પીઆર કદાચ તમારે પણ જોતા હશે અને આજે કેનેડાના પીઆર છે એ મળવા એટલા જ અઘરા છે. ઘણા બધા લોકોને તો આખી જિંદગી વહી જતી હોય છે પરંતુ એમને કેનેડાના પીઆર નથી મળતા હોતા. પરંતુ હવે આગળના સમયમાં હું અગર તમને એમ કહું કે કેનેડા એવા લોકોને પણ પીઆર આપવાના છે કે જેઓ ગેરકાયદેસર રીતે કેનેડામાં રહી રહ્યા છે, તો તમે કદાચ ચોંકી જશો, પરંતુ આ વાત સાચી છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Charotra. હવે કેનેડા છે એને ઘણા બીજા પ્રોગ્રામ ચલાવે છે કે જેમાં એકચ્યુઅલમાં તો જે લોકો વર્કર્સ તરીકે ત્યાં કામ કરી રહ્યા છે એમને ડાયરેક્ટ પીઆર આપતા હોય છે અને એનાથી ઘણા બધા વર્કર્સને આનો ફાયદો પણ મળતો હોય છે. પરંતુ કેનેડામાં હવે આગળના સમયમાં જે લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને એવો વર્કર્સ તરીકે કામ કરી રહ્યા છે એ લોકોને પણ પીઆર મળવાના છે. કેનેડા આ વર્ષે કન્સ્ટ્રક્શન વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સી માટે એક નવો પ્રોગ્રામ લાવી રહ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આની જાહેરાત પણ કરી દીધી છે. જો કે સરકારે ઓફિશિયલી આવી કોઈ માહિતી આપેલી નથી, પરંતુ મંત્રી દ્વારા ચોક્કસથી મીડિયાને આની જાણકારી આપવામાં આવી છે અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે પ્રોગ્રામ છે એ ટૂંક સમયની અંદર જ કેનેડામાં લોન્ચ થઈ જવાનો છે. હવે એક પ્રશ્ન એ પણ થશે કે કેટલા કન્સ્ટ્રક્શન વર્કર્સને આ પીઆર મળશે, તો એની પણ સૌથી પહેલા વાત કરી લઈએ. CACના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કેનેડિયન સરકારે કહ્યું છે કે 14,000 ફોરેન કન્સ્ટ્રક્શન વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સી અપાશે, પરંતુ સરકારે એ નથી જણાવ્યું કે આ લોકોને ટેમ્પરરી પાથવેઝ અથવા બંનેને એકરૂપ થાય એવા પ્રોગ્રામ દ્વારા પરમેનન્ટ રેસિડેન્સી અપાશે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે કેનેડા 6,000થી પણ વધુ લોકોને, જે લોકો ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે, ત્યાં વર્કર્સ તરીકે કામ કરી રહ્યા છે, લોકોને પીઆર આપવાનું છે. હવે બધાની વચ્ચે તમને પ્રશ્ન થતો છે કે કન્સ્ટ્રક્શન વર્કર શા માટે કેનેડામાં કામ કરી રહ્યા છે? એવું તો શું છે કેનેડામાં કે જ્યાં તેઓ કામ કરી રહ્યા છે? તો ઘણા બધા લોકો એવા છે કે જેઓને કેનેડામાં ગમે એમ કરીને જવું હતું અને તેઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે, અને બીજા લોકો એવા છે કે તેઓ વિઝા લઈને ત્યાં કામ કરવા જ ગયા હતા અને વર્કર્સ તરીકે જ કામ કરી રહ્યા હતા, પરંતુ એમને ત્યાં પછી આગળના સમયમાં એમને લાગ્યું છે કે હજુ પણ કામ કરવાની અહીં ઓપોર્ચ્યુનિટી છે, એટલા માટે થઈને વિઝા પૂરા થયા બાદ, વિઝાની અવધિ પૂરી થયા બાદ પણ તેઓ ત્યાં રહી ચૂક્યા હતા. એટલા માટે થઈને હવે આગળના સમયમાં એ બધા જ લોકોને ગોતીને, ખાસ કરીને એ લોકો કે જેઓ કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા છે, બધા જ લોકોને હવે પીઆર મળવાના છે. પરંતુ જે આ સંખ્યા છે એ 6,000ની આસપાસ છે. આ બધાની વચ્ચે 14,000 કન્સ્ટ્રક્શન વર્કરને વિઝા મળી રહ્યા છે, પરમેનન્ટ રેસિડેન્સી મળી રહી છે. પરંતુ પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે કેનેડાના કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતા મજૂરોની અછત સર્જાઈ છે. કેનેડામાં એક બાજુ હાઉસિંગ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, ત્યારે નવા ઘરોને બનાવવા માટેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તેમના નવા ઘરો બનાવવા માટે વર્કર્સની અછત થતા હવે આ નવો પ્રોગ્રામ શરૂ કરાયો છે. સરકારના જણાવ્યા પ્રમાણે 2030 સુધીમાં 60 લાખ ઘરોનું નિર્માણ કરવાની જરૂર છે. એટલા માટે થઈને હવે નાનામાં નાનો વર્કર 2030 સુધી જરૂર છે. એટલે કે પછી એ મિસ્ત્રી હોય કે પછી પ્લમ્બર હોય કે પછી નાનામાં નાનો એ વર્કર કે જેઓ આગળના સમયમાં ઘર બનાવવામાં મદદ કરી શકે છે, એ બધા જ લોકોને હવે પીઆર મળવાના છે. અને આનાથી પણ મહત્વનું, 23% જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે અને એ લોકો જે કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા છે એની સંખ્યા, એટલે કે વિદેશીઓની સંખ્યા 23% છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ આંકડો કેવડો મોટો છે. ઇન શોર્ટ જો જોવા જાય તો જે લોકો કેનેડામાં કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા છે એ લોકોને હવે મજા છે. ઇન શોર્ટ હવે આગળના સમયમાં એમને પીઆર આરામથી મળી જશે. ત્યારે આ બાબતને તમે કેવી રીતના જોઈ રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.